જય ગણેશ, હેપી મોર્નિંગ. કબીરદાસજીએ કહ્યું છે કે પોથી પડી પડી જગમુઆ, પોથી પડી પડી જગમુઆ, પંડિત ભયો ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. કબીરદાસજીએ પ્રેમનું મહત્વ જ્ઞાન કરતાં પણ ઊંચા સ્તરે બતાવ્યું છે. કારણ કે જે વ્યક્તિ ફક્ત પુસ્તકીય જ્ઞાન ધરાવે છે તે પંડિત નથી, પરંતુ જે વ્યક્તિ પુસ્તકીય જ્ઞાન ઉપરાંત પોતાના જીવનમાં પ્રેમનું મહત્વ સમજે છે અને પોતાના દરેક સંબંધમાં પ્રેમથી લાગણીઓ વ્યક્ત કરે છે, તે જ વ્યક્તિ સાચો પંડિત છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાના જીવન ચરિત્રમાં દરેક સંબંધમાં પ્રેમનું મહત્વ ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. હવે આપણે પ્રેમનો સાચો અર્થ અને પ્રેમની સાચી વ્યાખ્યા સમજીશું. જ્યાં સાચો પ્રેમ છે ત્યાં નિસ્વાર્થ વૃત્તિ છે, એટલે કે માતા પિતા અને સંતાન માટેનો પ્રેમ, ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, બહેન બહેન વચ્ચેનો પ્રેમ, અથવા કોઈ પણ રિલેશનશિપમાં પ્રેમ, અથવા તો જ્યાં આપણે નોકરી કરતા હોય, વ્યવસાય કરતા હોય, ત્યાં આપણા સહકર્મચારીઓ સાથેની આપણા સંબંધો અને પ્રેમની લાગણી. તો આમાં સાચો પ્રેમ ત્યારે કહેવાય કે જ્યાં નિસ્વાર્થ વૃત્તિ હોય. જે વ્યક્તિ માટે આપણને પ્રેમ હોય તે વ્યક્તિ માટે નિસ્વાર્થ પ્રમાણે કંઈક કરી છૂટવાની લાગણી હોય, ઈચ્છા હોય. જે વ્યક્તિ માટે આપણને પ્રેમ હોય તે વ્યક્તિના ઉદ્ધાર, ગ્રોથ, સક્સેસ માટે નિત આપણે કંઈક નવું વિચારીએ અને તેની સફળતામાં આપણું પણ યોગદાન અને ફાળો હોય. પરંતુ તેની સામે કંઈ પણ લેવાની કે કંઈ પણ બદલામાં મેળવવાની કોઈ જ વૃત્તિ કે ઈચ્છા કે દાનત ના હોય, તેને કહેવાય નિસ્વાર્થ અને સાચો પ્રેમ. તો બે વ્યક્તિ વચ્ચે જ્યારે પ્રેમ હોય ત્યારે તેના પાયામાં વિશ્વાસ હોય, એકબીજા માટે સન્માન હોય, બંનેઓને એકબીજા પ્રત્યે સ્નેહ હોય, મમતા હોય, વાત્સલ્ય હોય અને શ્રદ્ધા હોય એકબીજા ઉપર. અને જે વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ હોય તે વ્યક્તિનું આપણને ગૌરવ હોય, વી ફીલ પ્રાઉડ ઓફ ધેટ પર્સન. એન્ડ એટ ધ સેમ ટાઈમ જે વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ હોય તે વ્યક્તિ પ્રત્યે આપણી કૃતજ્ઞતા હોય, એટલે કે એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ હોય. તો આ બધા પાયા ઉપર પ્રેમ છે, જેને આપણે સાચો પ્રેમ કહીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને પણ પરણિત પુરુષ અને પરણિત સ્ત્રી વચ્ચે કેવો પ્રેમ હોય તે તેમણે બતાવ્યું છે. દ્રૌપદી એ શ્રી કૃષ્ણના મિત્ર હતા, એટલે શ્રી કૃષ્ણ અને દ્રૌપદી બંને એકબીજાના મિત્ર હતા. શ્રી કૃષ્ણ હંમેશા દ્રૌપદીને પોતાની સખી કહેતા હતા, અને જ્યારે પણ દ્રૌપદી તકલીફમાં હોય, વિકટ પરિસ્થિતિમાં હોય, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેની વારે ધાતા હતા, તેની મદદે પહોંચી જતા હતા. તો આ છે સાચો પ્રેમ, સાચા પ્રેમની વ્યાખ્યા. પરંતુ આજના જમાનામાં મેજોરિટી ઓફ ધ પીપલ વોટ ડુ દે કન્સિડર એઝ અ લવ, એ હું તમને બે ગીતો દ્વારા જણાવીશ. દુનિયા મેં આए हो तो लव कर लो, दुनिया में आए हो तो लव कर लो, थोड़ा सा जी लो, थोड़ा थोड़ा मर लो, हम प्यार करने वाले दुनिया से न डरने वाले, दुनिया से न डरने वाले, यार जलने वालों को जलाएंगे, प्यार में जिएंगे मर जाएंगे. એટલે કે આજની દુનિયામાં, આ ઘોર કળિયુગમાં પ્રેમ એ સ્વાર્થથી ભરેલો છે. પ્રેમમાં મરવાને મારવાની વાત છે. પ્રેમમાં ઈર્ષ્યામાં બળવાની અને ઈર્ષ્યામાં બાળવાની વાત છે. તો આ પ્રકારનો પ્રેમ ક્ષણિક અને ક્ષણભંગુર હોય છે. ઇટ ઇઝ નોટ અ લોંગ લાસ્ટિંગ લવ. આ મુદ્દો હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ. 11 ઓગસ્ટ 2006ના રોજ મૂવી રિલીઝ થઈ હતી કભી અલવિદા ન કહેના, જેમાં સ્ટારકાસ્ટ હતા અમિતાભ બચ્ચનજી,
કિરણ ખેરજી, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિંટા. તો એ મૂવીમાં આપણે જોયું કે અભિષેક બચ્ચનને પોતાની પત્ની રાની મુખર્જી માટે નિસ્વાર્થ અને સાચો પ્રેમ હતો, દિલથી પ્રેમ હતો. પરંતુ રાની મુખર્જીના અભિષેક બચ્ચન માટે કોઈ જ ઇમોશન્સ નહોતા. જ્યારે બીજી તરફ પ્રીતિ ઝિંટા પોતાના પતિ શાહરૂખ ખાનને પ્રેમ કરતી હતી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે પોતાની કરિયરમાં તે આગળ વધી હતી, મોડેલિંગની કરિયરમાં. એટલે સુધી કે પ્રીતિ ઝિંટાને પોતાના બોસની ઓફર આવી તે પણ તેણે ઠુકરાવી દીધી હતી, કારણ કે તેને શાહરૂખ ખાન માટે સાચો પ્રેમ હતો. જ્યારે શાહરૂખ ખાન પોતાની ફૂટબોલની કરિયરમાં પોતાના પગની ઇન્જરીના કારણે સેટબેક આવવાથી તે નેગેટિવિટી તરફ વળી ગયો હતો. અને આ બધામાં પ્રીતિ ઝિંટા અને રાની મુખર્જી અને શાહરૂખ ખાન એકબીજાની નજદીક આવ્યા. બંને વચ્ચે ઇન્ટિમેટ રિલેશનશિપ થયા, ફિઝિકલ રિલેશનશિપ થયા અને પરિણામે પ્રીતિ ઝિંટા અને શાહરૂખ ખાન વચ્ચે અને અભિષેક બચ્ચન અને રાની મુખર્જી વચ્ચે ડિવોર્સ થયા. બંનેના ઘરમાં વિખવાદ થયો. અભિષેક બચ્ચન અને પ્રીતિ ઝિંટા તો પોતાની કરિયરમાં અને લાઈફમાં ઘણા આગળ વધી ગયા, પરંતુ શાહરૂખ ખાન અને રાની મુખર્જી પોતાની કરિયરમાં અને લાઈફમાં આગળ વધી શક્યા નહીં અને 3 વર્ષ સુધી તે લોકો અલગ પણ રહ્યા, કારણ કે તે બંને વચ્ચે સ્વાર્થનો પ્રેમ હતો, ફિઝિકલ રિલેશનશિપ હતું, જેલસી હતી. બીજું, એ મૂવીમાં આપણે એ પણ જોયું કે એક મ્યુઝિકલ પ્રોગ્રામમાં બંને કપલ એક સાથે જાય છે, જેમાં અભિષેક બચ્ચન બીંગ અ હસબન્ડ ઓફ રાની મુખર્જી ઇન્ટિમેટ અમુક એક્ટિવિટીઝ કરે છે પોતાની વાઈફ જોડે, રાઈટ, એઝ અ લવ એન્ડ એફેક્શન. તો તેનાથી શાહરૂખ ખાનને જેલસી થાય છે. નાઉ અભિષેક બચ્ચન ઇઝ ધ હસબન્ડ ઓફ રાની મુખર્જી, સો he has a right to do that, and Shahrukh Khan should not be jealous. He is odd man out. કારણ કે શાહરૂખ ખાન પોતે હસબન્ડ વાઈફના રિલેશનમાં વચ્ચે આવી રહ્યો છે. એવી જ રીતે રાની મુખર્જી પણ પ્રીતિ ઝિંટા અને શાહરૂખ ખાનના રિલેશનમાં વચ્ચે આવી રહી હતી, પરંતુ તે લોકોને એકબીજા માટે પોઝિટિવનેસ હતું. હવે જ્યારે આવા સ્વાર્થના રિલેશન હોય ત્યારે એકબીજા માટે પોઝિટિવનેસ હોય, જાણે કે એ વ્યક્તિ નહીં પણ કોઈ વસ્તુ છે કે જેનો માલિકી હક છે. વેરેઝ જ્યાં નિસ્વાર્થ પ્રેમ હોય ત્યાં કોઈ જ પોઝિટિવનેસ નથી હોતું. બંને વ્યક્તિને એકબીજાની સ્વતંત્રતા હોય છે અને તે છતાં પણ તે બંને વ્યક્તિ એકબીજા પ્રત્યે પ્રામાણિક હોય છે. બીજી વાત કરું તો 13 જુલાઈ 2021ના રોજ ટીવી સિરિયલ અનુપમા રિલીઝ થઈ હતી, જેમાં શરૂઆતના એપિસોડમાં આપણે વનરાજ અને કાવ્યાના રિલેશનશિપ જોયા હતા કે કાવ્યાનો હસબન્ડ અનિરુદ્ધ બિઝનેસમાં લોસ કરતો હતો અને કાવ્યાને પોતાની કરિયરમાં ઓફિસમાં આગળ વધવું હતું અને તેને ખબર હતી કે તે પોતાની કરિયરમાં ઓફિસમાં વનરાજ દ્વારા જ આગળ વધી શકશે, એટલે એ વનરાજ જોડે રિલેશનશિપમાં આગળ વધી અને પરિણામે વનરાજ અને અનુપમા વચ્ચે ડિવોર્સ થયા અને અનિરુદ્ધ અને કાવ્ય વચ્ચે ડિવોર્સ થયા. આમાં પણ વનરાજને અનિરુદ્ધ પ્રત્યે જેલસી થતી હતી, તેવી જ રીતે કાવ્યાને અનુપમા પ્રત્યે. અનુપમા અને વનરાજ હસબન્ડ વાઈફ હતા, એ બંનેનો એકબીજાનો હક હતો, તે છતાં પણ કાવ્યાને જેલસી થતી હતી. એવી જ રીતે આ બાજુ અનિરુદ્ધ અને કાવ્યા, એ બંને વચ્ચે જે રિલેશન હોય તે બંનેને હક છે બીંગ અ હસબન્ડ એન્ડ વાઈફ, પણ વનરાજની એ પ્રત્યે જેલસી થતી હતી, કારણ કે બંને વચ્ચે સ્વાર્થના સંબંધ હતા, ઇન્ટિમેટ રિલેશન હતા, ફિઝિકલ રિલેશન હતા. ઇટ વોઝ જસ્ટ અ સેક્સ્યુઅલ એટ્રેક્શન. કાવ્યા અને વનરાજ વચ્ચે મેરેજ થાય તે પછી પણ આપણે જોયું કે કાવ્ય પોતાના મોડલિંગના પ્રોફેશનમાં આગળ વધી તો વનરાજને તેની પ્રત્યે શંકા કુશંકા થતી હતી રિગાર્ડિંગ રિલેશનશિપ વિથ એની મેલ મેમ્બર ઇન હર ઓફિસ. તેવી જ રીતે વનરાજે પણ જ્યારે માલવિકા જોડે પાર્ટનરશિપ ચાલુ કરી અનુજની બહેન જોડે, તો કાવ્યાને પણ પોતાની ઇનસિક્યુરિટી ફીલ થતી હતી. તો જ્યાં આવા રિલેશનશિપ હોય છે ત્યાં બંનેને એકબીજા માટે ઇનસિક્યુરિટી હોય છે. એનાથી ઉલટું જ્યાં પ્યોર રિલેશનશિપ હોય છે, નો ફિઝિકલ રિલેશનશિપ, ઓનલી ફ્રેન્ડશિપ, ત્યાં કોઈ જ ઇનસિક્યુરિટી હોતી નથી, કારણ કે બંને પક્ષે
બંનેને પોતાના પ્રેમ ઉપર વિશ્વાસ હોય છે કે મારો એ વ્યક્તિ માટેનો પ્રેમ, વિશ્વાસ, સન્માન એટલું બધું છે કે એ વ્યક્તિ મને છોડીને નહીં જ જાય. ઇટ ઇઝ અ પ્યોર લવ. જ્યારે આ કેસમાં બંને એકબીજાથી છૂટા પણ પડી ગયા, આપણે સિરિયલમાં જોયું હતું. હવે આપ કહેશો કે આ તો રિયલ લાઈફની વાત છે, બટ આઈ વુડ સે કે રિયલ લાઈફ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ રિયલ લાઈફ. એટલે કે રિયલ લાઈફ જે છે એ રિયલ લાઈફનું પ્રતિબિંબ છે. અને મારા કાઉન્સેલિંગના પ્રોફેશનમાં તો મેં ઘણા બધા એવા ક્લાયન્ટ્સ જોયા છે કે જે આ રિયલ લાઈફના જે એક્ઝામ્પલ આપ્યા એના કરતાં પણ ઘણું વધારે ચાલતું હોય છે, પરંતુ તેઓની પ્રાઇવસી અને સિક્રેસી મેન્ટેન કરવા માટે તેઓની વાતો રજૂ નહીં કરું. પણ એટલું જરૂર કહીશ કે આ મૂવી અને સિરિયલનું મેં જે ઉદાહરણ આપ્યું તેના કરતાં પણ ઘણું વધારે રિયલ લાઈફમાં ચાલી રહ્યું છે રિગાર્ડિંગ એક્સ્ટ્રા મેરિટલ રિલેશન્સ. તો જ્યાં આવા સ્વાર્થવાળા રિલેશન હોય તેને આપણે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ કહેવાય, પરંતુ જ્યાં શુદ્ધ પ્રેમ હોય, નિસ્વાર્થ પ્રેમ હોય, પ્યોર લવ હોય તેને મિત્રતા કહેવાય, કે જે શ્રી કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે હતા. અને હા, જેમ સિક્કાની બંને બાજુ હોય તેમ આવા નિસ્વાર્થ પ્રેમ પણ છે મેરિડ મેલ અને મેરિડ ફિમેલ વચ્ચે. બીજું કે જ્યાં સ્વાર્થવાળો પ્રેમ હોય ત્યાં તેઓ આખી દુનિયાથી છુપાઈને રહે, પોતાના રિલેશનશિપ છુપાઈ રાખે. પરંતુ આપ જાણો છો કે સત્ય 7મા પાતાળમાંથી ઉગી નીકળે અને 7મા આસમાનેથી પણ ટપકીને આવે છે. સત્ય ક્યારેય છુપાયેલું રહેતું નથી. જેમ કે મૂવીની વાત કરીએ તો તેમાં શાહરૂખ ખાન અને રાની મુખર્જી રેલવે સ્ટેશન પર મળતા હતા, જે અમિતાભ બચ્ચનને કિરણ ખેર એકવાર જોઈ જાય છે. એવી જ રીતે ટીવી સિરિયલમાં પણ વનરાજે કાવ્યા માટે બર્થડે પ્લાન કરી હોય છે હોટલમાં, અને તે સમયે યોગાનુયોગ વનરાજનું આખું ફેમિલી ત્યાં પહોંચી જાય છે. તો સત્ય ક્યારેય છુપાયેલું રહેતું નથી. જ્યારે પ્યોર રિલેશનશિપ હોય ત્યાં કશી છુપાવવાની જરૂર જ નથી હોતી. અને તેનું પરિણામ શું આવે છે કે ફક્ત બે વ્યક્તિ વચ્ચે રિલેશન નથી થતા, પણ બંનેના ફેમિલી વચ્ચે રિલેશન થાય છે. અને ધેટ ટુ એક પેઢી નહીં, પેઢી દર પેઢી. પેલા કેસમાં આપણે જોયું કે એ બે વ્યક્તિ વચ્ચે પણ સમય જતાં સંબંધ તૂટી જાય છે ખૂબ જ ટૂંક સમયમાં, જ્યારે અહીંયા પેઢી દર પેઢી સંબંધ રહે છે. અને અમુક એવા પણ કિસ્સા છે કે બહુ જ અર્લી એજમાં એ લોકોના રિલેશનશિપ થયા હોય, પ્યોર એન્ડ ડિવાઇન રિલેશનશિપ. અને આગળ જતાં તે બંને વ્યક્તિઓની સ્પિરિચ્યુઅલ લાઈફમાં નામના અને ખ્યાતિ ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલે પહોંચી હોય. એટલે સ્પિરિચ્યુઅલી ધે હેવ ગ્રોન અ લોટ. હવે આ કિસ્સામાં પણ આપણે એવું કહી શકાય કે નારી તું નારાયણી. નારી એ શક્તિ છે, નારી એ માતા છે. સ્ત્રી નારી એ પુરુષને તારી પણ શકે છે અને ડૂબાડી પણ શકે છે. તો આ જે રિલેશનશિપ છે મેરિડ મેલ અને ફિમેલ વચ્ચે, ઇન ધેટ રિલેશનશિપ ઓલ્સો ફિમેલ હેઝ ટુ બી ફર્મ, કે આપણી બે વચ્ચેના રિલેશનશિપ આ એક લિમિટથી આગળ વધવા જોઈએ નહીં. કે બી આપણે પબ્લિક પ્લેસમાં મળીશું, કોફી શોપમાં, કેફેમાં, નોટ ઇન એની હોટલ રૂમ, રાઈટ, નોટ ફોર એની અધર પર્પઝ. ઓકે, વી વિલ હેવ અ ફેમિલી ગેધરિંગ, અને બંનેના જે ફેમિલીના ફંક્શન્સ હોય એમાં આપણે ભેગા થઈશું, ફેમિલીના ફંક્શન્સ અને તહેવારો, વાર તહેવાર સાથે મળીને ઉજવીશું. તો જો સ્ત્રીમાં એ ફર્મનેસ હોય અને પુરુષ પણ એમાં સાથ આપે તો they will grow and flourish like anything, and for their growth sky is also not a limit. કે લોકોના વિકાસ માટે આકાશની પણ મર્યાદા રહેતી નથી. તો સંબંધોને કયા લેવલ પર લઈ જવું એ પુરુષ અને સ્ત્રીની મેચ્યોરિટી, અન્ડરસ્ટેન્ડિંગ અને પોતાની લાગણીઓ પર ડિપેન્ડ થાય છે, અને સંસ્કાર ઉપર. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.